નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તુષાર મુંજબરા. હવે છેલ્લા લેક્ચરમાં બાયોલોજીની અંદર આપણે ભૂકેસર તંતુની રચના વિશેની વાત કરી હતી. 12મા ધોરણમાં જે આપણું ચેપ્ટર કન્ટિન્યુ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, તેની અંદર આજે આપણે વાત કરવાની છે ભૂકેસર તંતુની અંદર જે પરાગાશય હતી એની અંદર ઉત્પન્ન થતી જે પરાગરજ છે એ પરાગરજની રચના શું છે તેના વિશેની વાત કરવાની છે. હવે સામાન્ય રીતે પરાગરજ જે કાંઈ ઉત્પન્ન થાય છે પરાગાશયની અંદર એ અલગ અલગ અવસ્થાઓમાંથી ઉત્પન્ન થતી હોય છે, એટલે કે અલગ અલગ પ્રકારની અવસ્થા ધરાવતા હોય છે જ્યારે તેનું નિર્માણ થયું હોય એ પછી. અને પરાગાશયનું સ્ફોટન થયા બાદ પરાગાશય છે મુક્ત થઈ અને જે તે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સુધી કે ત્યાં આગળ ફલનની ક્રિયા માટે પહોંચવાની છે. પણ આ ક્રિયા જે કંઈ થવાની છે એ પહેલાં જે આપણે પૂર્વફલન ઘટનાની વાત કરીએ છીએ તેની અંદર પરાગરજની રચના કેવા પ્રકારની હશે તો જોઈએ. પરાગરજની રચના શું છે? સામાન્ય રીતે પરાગરજ જે છે એ બે પ્રકારના સ્તર ધરાવતું હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આ પરાગરજ છે તો બે પ્રકારના આવરણ આવેલા હોય છે. સૌથી બહારની બાજુનું જે આવરણ છે આ આવરણને બાહ્ય આવરણ અથવા તો બાહ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે. અંદરની બાજુનું જે આવરણ છે તેને સામાન્ય રીતે અંતઃસ્તર તરીકે ઓળખવામાં આવશે. હવે આ જે બાહ્ય સ્તર છે એ બાહ્ય સ્તર સામાન્ય રીતે એક પદાર્થનું બનેલું છે જેને કહેવામાં આવે સ્પોરોપોલિનિન. સ્પોરોપોલિનિન શું છે એની વાત કરીએ તો પરાગરજ કોઈ પણ વનસ્પતિની વાત કરતા હોઈએ તો પરાગાશયમાંથી જે છૂટી પડતી પરાગરજ છે એ નર જન્યુજનક અવસ્થાને અનુલક્ષીને એનું પ્રતિનિધિત્વ કરે છે. અને આ પરાગરજ અલગ અલગ પ્રકારના રંગની કે પછી કદની હોઈ શકે. સામાન્ય રીતે 25 થી 30 માઇક્રોમીટરનું એનો વ્યાસ હોય છે પરાગરજ. અને પરાગરજ બે સ્તરની બનેલી છે. બાહ્ય સ્તર જે છે એ સ્પોરોપોલિનિનનું બનેલું હોય છે. સ્પોરોપોલિનિન શું છે તો કે એક એવા પ્રકારનો કાર્બનિક પદાર્થ છે કે જે અમુક કાર્બનિક એસિડ જે કાંઈ હોય કે પછી અમુક એવા પદાર્થો કે ઉત્સેચકો હોય તો ઉત્સેચકો કે એસિડની પણ આ પ્રકારના સ્પોરોપોલિનિનના પદાર્થ ઉપર જે કંઈ એની અસર થતી નથી. એટલે કે આ પરાગરજને જો ઉત્સેચકોની હાજરીમાં મૂકવામાં આવે કે અમુક એસિડની અંદર દાખલ કરવામાં આવે કે એની ઉપર અમુક એસિડ દાખલ કર્યું હોય તો પણ આ પરાગરજની રચનામાં કોઈ જાતનો ફેર નહીં થાય કે ફેરફાર નહીં થાય. એનું પાછળનું કારણ એ છે કે એનું બાહ્ય સ્તર જે છે એનું રક્ષણ કરે છે, એટલે કે સ્પોરોપોલિનિન નામનો પદાર્થ કે જે એને અવનત થવા દેતું નથી. તો અહીંયા આગળ આ રચના સ્પોરોપોલિનિન મુખ્ય છે. અને આના લીધે શું થશે તો કે પરાગરજને આપણે અમુક ઘણા બધા લાંબા સમય સુધી પણ સાચવી શકીએ છીએ. અને અશ્મિ તરીકે પણ આ પરાગરજ છે એ મળી આવેલી છે. અને આટલા બધા વર્ષો સુધી આ પરાગરજની જીવિતતા રહેવાનું કારણ એ છે કે એની આજુબાજુનું આવરણ સ્પોરોપોલિનિનનું બનેલું છે જે પરાગરજને નષ્ટ થવા દેતું નથી અને અમુક પદાર્થો કે પરિબળોની સામે પરાગરજને જીવંત રાખે છે અને એનું રક્ષણ કરે છે. અંદરના સ્તરની વાત કરીએ તો અંતઃસ્તર સામાન્ય રીતે બનેલું હોય છે પેક્ટિન અને સેલ્યુલોઝ અને પેક્ટિન ની બનેલી રચના છે અંતઃસ્તર અંદરની બાજુએ આવેલું હોય છે. અને એની અંદરની બાજુની વાત કરીએ તો કોષ કેન્દ્ર હોય અને આજુબાજુમાં કોષ રસ જે કંઈ છે એ વહેંચાયેલો હોય છે. તો આ કોષ કેન્દ્ર અને આ વહેંચાયેલો છે કોષ રસ. તો કોષ રસ, કોષ કેન્દ્ર, આજુબાજુમાં સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું સ્તર અંતઃસ્તર અને સૌથી બહારની બાજુએ આવેલું છે બાહ્ય સ્તર કે જે સ્પોરોપોલિનિનનું બનેલું છે. હવે બાહ્ય સ્તરની વિશિષ્ટતાની વાત કરીએ તો અમુક એવી જગ્યાઓ કે જ્યાં આગળ સ્પોરોપોલિનિનનું સ્તર જે કંઈ છે એ ગેરહાજર હોય. એટલે અમુક એવા ભાગ હશે કે જ્યાં સ્પોરોપોલિનિનનું સ્તર છે એ ગેરહાજર છે અમુક જગ્યાએ. અને આ જે ગેરહાજર રચના છે ત્યાં આગળ જે છિદ્ર જેવી રચના બને છે એ છિદ્રિષ્ટ રચનાને સામાન્ય રીતે જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે. આ જનન છિદ્રની રચના છે. જનન છિદ્રની રચના કઈ જગ્યાએ ઉપયોગી છે તો કે આ જનન છિદ્ર જે છે આ પરાગરજ જે તે સમયે પરાગાશયમાંથી છૂટી પડી અને સ્ત્રી કેસર સુધી પહોંચવાની છે. ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે ભાઈ આ પુષ્પ છે અને આ એનું
પરાગાશય છે. તો અહીંથી પરાગરજ છૂટી પડશે અને આ છૂટી પડેલી પરાગરજ એ જ વનસ્પતિના પુષ્પ અથવા તો અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થશે. તો અહીંયા આગળ આ પરાગરજ સ્થાપિત થઈ. હવે સ્થાપિત થયા પછી આની અંદરનું જે કંઈ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર સ્ત્રી કેસરના અંડકોષ સુધી પહોંચવું જરૂરી છે અને એનું જે કોષ કેન્દ્ર સ્ત્રી કેસરના અંડ સુધી પહોંચાડવા માટે અહીંથી એક નલિકાનું નિર્માણ થાય અને એ નલિકા અહીં સુધી દાખલ થાય. એટલે આ જનન છિદ્ર જે છે તેમાંથી એક નલિકાનું નિર્માણ થશે. અને એ નલિકાનું નિર્માણ ત્યારે જ થશે જ્યારે પરાગરજ સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થાય. ત્યાં સુધી એ નલિકાનું નિર્માણ થવાનું નથી. અને અહીંયા કન્ડિશન એ છે કે જે પરાગરજ જે વનસ્પતિ જાતિની છે એ જ જાતિનું સામે સ્ત્રી કેસર હોવું જરૂરી છે. તો જ પરાગ નલિકાનું નિર્માણ થશે અને એની અંદરના કોષ કેન્દ્રનું આગળની બાજુએ વહન થશે. પણ આ રચના જે કંઈ છે એ સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થયા પછીની વાત છે. તો પરાગ નલિકા કહેવાશે આને. અને પરાગ નલિકાનું નિર્માણ જે જગ્યાએથી થાય છે એ જનન છિદ્ર છે. અને જનન છિદ્ર કોને કહેવાશે તો કે બાહ્ય સ્તર જે છે પરાગરજનું ત્યાં આગળ સ્પોરોપોલિનિન જે જગ્યાએ ગેરહાજર છે એ ગેરહાજર રચનામાંથી જનન છિદ્રનું નિર્માણ થાય છે જે ભવિષ્યમાં પરાગ નલિકાના નિર્માણ માટે જવાબદાર છે. તો અહીંયા આગળ આ પ્રકારની જે કંઈ રચના છે એ પરાગરજની છે. હવે બીજી વાત કરીએ કે પરાગરજ જે છે એ સામાન્ય રીતે કઈ અવસ્થામાં મુક્ત થાય છે. આ પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ તો એ મુક્ત થતી વખતે એ કઈ અવસ્થામાં હશે, એ પરાગરજની અવસ્થા કયા પ્રકારની છે જોઈએ. હવે પરાગરજ જ્યારે પરાગાશયની અંદર વિકાસ પામતી હશે એટલે કે એની અંદર વિકાસની ક્રિયા જ્યારે ચાલતી હશે તો ફોર એક્ઝામ્પલ આ પરાગરજ છે. બે સ્તર નથી દોરતો, માત્ર એક જ સ્તર દોરી અને સમજાવું છું. અંદરની બાજુએ જે એનું કોષ કેન્દ્ર છે એ વિભાજન પામશે અને વિભાજન પામશે એટલે બે અવસ્થા ઉત્પન્ન થશે. આ જે અવસ્થા ઉત્પન્ન થઈ તેને વાનસ્પતિક કોષ કહેવાશે અથવા તો એને કહેવાય નાલ કોષ. અને આ જે રચના છે જે નાની અવસ્થા છે એને સામાન્ય રીતે કહેવાશે જન્યુ કોષ. તો બે કોષ ઉત્પન્ન થાય છે, બે કોષ નિર્માણ પામે છે પરાગરજની અંદર. અને ક્યારે પામે છે આ પ્રકારની રચનાનું નિર્માણ ક્યારે થાય છે તો કે જ્યારે પરાગાશયની અંદર પરાગરજ હોય છે ત્યારે આ પ્રકારની રચનાનું નિર્માણ થાય છે. તો વાનસ્પતિક કોષ જે છે એ સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ કરેલી રચના છે. એટલે કે અમુક પોષક પદાર્થોનું પ્રમાણ જે હોવું જોઈએ એ વાનસ્પતિક કોષની અંદર વધારે પ્રમાણમાં છે અને વધારે પડતું છે. જ્યારે જન્યુ કોષ જે છે અથવા તો જનન કોષ કે પછી નરજન્યુ તરીકે ઓળખી શકાય, કારણ કે ફલનની ક્રિયા માટે ભવિષ્યમાં આ જવાબદાર છે, આ વાનસ્પતિક કોષ નથી. તો અહીંયા આગળ જે આ રચના ઉત્પન્ન થઈ પરાગરજની અંદર બે કોષ કેન્દ્ર, એટલે કે બે કોષ કેન્દ્રમાંથી આ બે પ્રકારના કોષોની રચના ઉત્પન્ન થઈ એવું કહી શકાય, વાનસ્પતિક કોષ અને જન્યુ કોષ. અને આ જે રચના છે એને સામાન્ય રીતે કહેવાય દ્વિકોષીય અવસ્થા. દ્વિકોષીય અવસ્થા. અને આવા પ્રકારની દ્વિકોષીય અવસ્થા જ્યારે વનસ્પતિમાંથી છૂટી પડે છે એટલે કે મોટા ભાગની 60% આવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિમાંથી આ પ્રકારની અવસ્થા ધરાવતી પરાગરજ પરાગાશયમાંથી છૂટી પડે છે. જ્યારે બાકીની 40% આવૃત બીજધારી વનસ્પતિઓ જે કઈ છે, કેટલા ટકા છે 40%. તો 40% આવૃત બીજધારી વનસ્પતિમાંથી જે પરાગરજ છૂટી પડે છે એ કંઈક આ પ્રકારની રચના ધરાવે છે. એટલે કે જન્યુકોષ છે પણ એનું વિભાજન થઈ અને બે જન્યુકોષનું નિર્માણ થયું હોય છે. અને એક વાનસ્પતિક કોષ હોય છે. તો અહીંયા આગળ આ ત્રિકોષીય અવસ્થા છે. કેવા પ્રકારની અવસ્થા છે તો કે ત્રિકોષીય. આ જસ્ટ આકૃતિ સમજાવવા માટે મેં આ પ્રકારનો ડાયાગ્રામ દોર્યો છે, બાકી આવું નથી હોતું. બે પ્રકારના જન્યુ કોષોનું નિર્માણ થાય છે અને એક વાનસ્પતિક કોષનું નિર્માણ થાય છે. તો વાનસ્પતિક કોષ તો પોતાનું કદ અને ખોરાકને લક્ષણો એમનામ જ જાળવી રાખશે.
જ્યારે નરજન્યુ જે કહે છે, જન્યુકોષ જે કહે છે, એનું વિભાજન થઈને 2 જન્યુનું નિર્માણ થઈ ગયું છે. તો આ ત્રિકીય અવસ્થામાં પણ છૂટી પડી શકે. 40% એવી વનસ્પતિઓ જે છે આવૃત બીજધારીની કે જેની અંદર આ ત્રિકોષીય અવસ્થા પરાગાશયમાંથી જ્યારે પરાગરજ છૂટી પડે ત્યારે આ અવસ્થા ધરાવતી હોય. અને 60% એવી આવૃત બીજધારી વનસ્પતિ છે કે જ્યારે પરાગાશયમાંથી પરાગરજ છૂટી પડે ત્યારે દ્વિકોષીય અવસ્થા છે એ ધરાવતું હોઈ શકે. તો અહીંયા આગળ આ જે કઈ પ્રકારની રચના હતી એ પરાગરજની છે. પરાગરજ આવા પ્રકારની રચના ધરાવતું હોય છે. સામાન્ય રીતે પરાગરજ જે કઈ છે એનાનું લક્ષણ અમુક ડિઝીઝ પણ થાય, રોગો પણ થાય, જેમ કે અસ્થમા છે, બ્રોન્કાઇટિસ છે, ફેફસાના કે શ્વસન તંત્રના રોગો જે છે એ પરાગરજને લીધે થશે. અથવા તો એલર્જી, શરીરમાં અમુક પ્રકારની એલર્જી થવી. શું છે તો કે વાતાવરણમાં પરાગરજનું પ્રમાણ વધારે હોય ને જો શ્વસન તંત્રમાં એ જાય કે દાખલ થાય તો બ્રોન્કાઇટિસ છે કે પછી અસ્થમા પ્રકાર કે પછી એલર્જી છે, આ પ્રકારનું નુકસાન જે કંઈ છે એ પરાગરજને લીધે થતું હોય છે. પણ બીજી બાજુ જોવા જઈએ તો પરાગરજ જે કંઈ છે એ અમુક જગ્યાએ ઉપયોગી પણ છે. પશ્ચિમના જે દેશો છે ત્યાં આગળ પરાગરજનો ઉપયોગ થાય છે. એટલે કે પરાગરજની અંદર પોષક પદાર્થનું પ્રમાણ વધારે હોવાથી એનો ટેબ્લેટ્સ તરીકે પણ ઉપયોગ થાય છે. અમુક રમતવીર જે કાંઈ હોય કે ઘોડાની રેસની અંદર જે કાંઈ હોર્સિસ છે એના માટે પરાગરજ જે છે એ એનું મહત્ત્વ વધારે છે. તો એનો ઉપયોગ કરી અને વધારે પ્રમાણમાં સફળતા મેળવી શકે એવા પ્રકારની એની માન્યતાઓ છે. તો પરાગરજ ત્યાં આગળ પણ ઉપયોગી હોઈ શકે છે. તો પરાગરજની ઉપયોગિતા અને નુકસાનની વાત હતી. બીજી વાત કરીએ તો કે પરાગરજની જીવિતતા. પરાગરજની જીવિતતા શું છે? એટલે કે કેટલા સમય સુધી પરાગરજ જીવંત રહી શકે છે અને કેટલા સમયની અંદર પરાગરજ છે એનું મૃત્યુ પણ થઈ જાય. મૃત્યુ એટલે કે પરાગરજ પરાગાશયમાંથી છૂટી થઈ જાય પણ એ સ્ત્રીકેસર સુધી ન પહોંચી શકે, એટલે કે કોઈક અન્ય જગ્યાએ કે અન્ય પદાર્થ ઉપર પડે તો એ પડ્યા પછી પરાગરજ ક્યાં સુધી કાર્યરત હોઈ શકે અથવા તો કેટલા સમય સુધી કાર્યરત નથી તો એને તેની જીવિતતા કહેવાશે. નોર્મલી ચોખા અને ઘઉં જે છે પરાગરજની જીવંત ઘઉં અને ચોખા આ પ્રકારની જે વનસ્પતિ છે એ વનસ્પતિની પરાગરજ ની જીવંતતા કે જીવિતતા જે છે એ 30 મિનિટની હોય છે. એટલે કે ઘઉં અને ચોખા વનસ્પતિના છોડ ઉપરથી જ્યારે પરાગરજ મુક્ત થાય તો વધુમાં વધુ એ 30 મિનિટ સુધી જીવંત રહી શકે. જો 30 મિનિટની અંદર એ સ્ત્રીકેસર સુધી પહોંચી જાય છે તો ફલનની ક્રિયા આગળ વધશે, બીજ કે ફળનું નિર્માણ થવાની ક્રિયા જે કહે છે એ થશે. પણ જો 30 મિનિટ પછી કે વધારે સમય પછી જો એ સ્ત્રીકેસર સુધી પહોંચે છે તો પરાગરજ નિષ્ક્રિય થઈ જાય છે, એ કાર્યરત રહેતી નથી. પણ અમુક વનસ્પતિઓ એવી છે જેમ કે રોઝેસી ફૂલ. રોઝેસી કુળની અંદર ફોર એક્ઝામ્પલ આપણે ગુલાબની વાત કરીએ કે પછી લેગ્યુમિનેસી કુળ. લેગ્યુમિનેસી કુળ ફોર એક્ઝામ્પલ આપણે કઠોળની વાત કરીએ કે પછી સોલેનેસી કુળ કે એને એક્ઝામ્પલ આપણે લઈએ કે સોલેનમ ટ્યુબ્રોઝમ એટલે કે બટેટા. તો આ એવા પ્રકારના કુળ કે આ એવા પ્રકારની વનસ્પતિ કે જેની પરાગરજની જીવંતતા સામાન્ય રીતે મહિનાઓ સુધીની હોઈ શકે. એટલે આ પ્રકારની પરાગરજ જે છે એ મહિનાઓ સુધી પણ જીવંત અવસ્થામાં રહી શકે. અમુક મહિનાઓ પછી પણ જો પરાગરજ સ્ત્રીકેસરના સંપર્કમાં આવે તો ફલનની ક્રિયા થઈ અને પ્રોસેસ જે કંઈ છે એ આગળ વધવાની છે એ થશે. તો અહીંયા આગળ પરાગરજ વધારે સમય સુધી જીવંત અવસ્થામાં હોઈ શકે છે. અમુક વનસ્પતિ એવી પણ છે કે વર્ષો સુધી પરાગરજની જીવંતતા છે એ સક્રિય અવસ્થામાં પરાગરજ રહી શકે છે, જેના લીધે અશ્મિ સ્વરૂપે પણ આપણને મળી આવે છે. તો પરાગરજની જીવંતતા કેવા પ્રકારનું પર્યાવરણ છે, કેવા પ્રકારની વનસ્પતિ છે એના ઉપર ડિપેન્ડેડ હોઈ શકે છે. બીજી વાત કરીએ તો કે ભાઈ બીજનિધિ. બીજનિધિ શું છે? ફોર એક્ઝામ્પલ જીન બેંક આપણે આગળ આવશે ભણવામાં, પણ માત્ર સમજૂતી માટે કહું કે ભાઈ જનીનોની સાચવણી કરવી. એવી રીતે બીજનિધિ કાર્યક્રમો યોજવામાં આવતો હોય કે જ્યાં આગળ વનસ્પતિ કે જેના સારા લક્ષણો હોય કે એની પરાગરજ કે જે સારા લક્ષણો ધરાવતા હોય છે તો એવા પ્રકારની પરાગરજને લાંબા સમય સુધી સંગ્રહ કરી. ફોર એક્ઝામ્પલ અમુક પ્રાણીઓ એવા પણ હોય છે કે જેના કેરેક્ટરને સાચવવા માટે એના વીર્યમાંથી શુક્રકોષોને જે લાંબા સમય સુધી આપણે સંગ્રહિત કરીએ છીએ. તો એવી જ રીતે એવી વનસ્પતિઓ કે જેના લક્ષણો સારા છે અથવા તો એના કેરેક્ટરને લાંબા સમય સુધી આપણે
કૃષિ ક્ષેત્રે આગળ વિકસાવવા માટે તેને સાચવવા છે તો એની પરાગરજ જે છે એને -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી નાઇટ્રોજનની હાજરીમાં સાચવી શકાય છે, જેને લીધે પરાગરજ છે એ પોતાની અવસ્થા જે કંઈ છે એ લાંબા સમય સુધી એમનામ રહેશે અને જીવંત અવસ્થામાં રહેશે અને ભવિષ્યમાં પણ જ્યારે પણ તેનો ઉપયોગ કરવો હોય ત્યારે આપણે એ પરાગરજનો છે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આગળ જે કંઈ વાત હતી પરાગરજની રચનાની હતી, કઈ જગ્યાએ આપણને ઉપયોગી છે, કઈ જગ્યાએ નથી, કેવા પ્રકારના રોગો થાય છે કે કઈ રીતે આપણે એને સાચવી શકીએ છીએ તેના વિશેની વાત હતી. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ત્રી કેસરની જે કંઈ રચના છે એની વાત આપણે કરીશું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું પણ કીધું કે ભાઈ સર તમે પ્રેઝન્ટેશનથી ભણાવો કે સર પછી તમે બોર્ડ વખતે ભણાવો, પણ આપણે એક એવો રસ્તો કાઢીએ કે ભાઈ અમુક જો થિયોરિટિકલ ટોપિક્સ હશે કાંઈ પણ થિયરી બેઝ તો આપણે પ્રેઝન્ટેશન પ્રમાણે જશું, પણ જો એવું લાગશે કે મારે સ્ક્રીન ઉપર આવવું પડશે અમુક ટોપિક સમજાવવા માટે તો સ્ક્રીન ઉપર આવી જશે. તો આઈ હોપ કે તમને જે કંઈ આ માહિતી છે એ ઉપયોગી થઈ હશે. તમારે શું કરવાનું છે, ટેક્સ્ટ બુક પ્રમાણે આ ટોપિક છે એ વાંચવાનો છે, લખવાનો છે, સમજવાનો છે અને પાકો કરવાનો છે.